દિયોદર તાલુકા પંચાયતની અંદર આજે આખરે ચૂંટણી થઈ। સૌથી પહેલા સાધારણ સભા યોજાઈ અને આજ સાધારણ સભાની અંદર કોંગ્રેસની જે સત્તા છે તે ક્યાંક બની છે અને આજ બધાની વચ્ચે પ્રમુખનું નામ પણ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે। 2 વખત મોકૂફ રાખવામાં આવી અને એ પછી આજે જે પ્રાંત અધિકારી છે તે કચેરીએ પહોંચ્યા હતા અને ચૂંટણી કરાવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ જ્યાં સૌથી વધારે ડ્રામા થયો હોય અને એ જ રાજકીય ડ્રામાની વચ્ચે હવે દિયોદર તાલુકા પંચાયત છે કોંગ્રેસે કબજે કરી છે। કોંગ્રેસના અહીંયા જીતેલા 12 સભ્ય હતા અને એમાંથી જે પ્રભાતબા મફતસિંહ વાઘેલા છે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। પ્રમુખ તરીકે એમને સ્થાન આપવામાં આવ્યું હતું, એમનો ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો અને આજે જે આ પ્રભાતબા મફતસિંહ વાઘેલા છે એ અત્યારે ચૂંટણીમાં કોંગ્રેસ છે એમને પોતાની બોડી બનાવી દીધી છે અને પ્રમુખ પણ બની ગયા છે અને આખી આ ચૂંટણી છે પ્રાંત અધિકારીના નેજા હેઠળ યોજવામાં આવી છે। જે સાહેબ બીમાર પડ્યા હતા એ જ સાહેબ આજે કચેરીએ પહોંચ્યા હતા, ચૂંટણી કરાવી અને એ જ પછી અહીંયા જે ભારતીય જનતા પાર્ટી તરફથી ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે ગમે તેમ કરીને કોંગ્રેસને ક્યાંક પછાડી અને પોતાની બોડી છે ભારતીય જનતા પાર્ટી બનાવશે, પરંતુ ક્યાંય જેવું ના થયું અને છેલ્લે હવે કોંગ્રેસના જે જીતેલા 12 સભ્ય હતા એ તમામ જે કચેરીએ પહોંચ્યા હતા, સાધારણ સભામાં પહોંચ્યા હતા અને આખરે ચૂંટણી થઈ ગઈ છે। હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં અત્યારે કોંગ્રેસ જીતી ગયું છે અને જે કચેરીની અંદર અને બહાર જે દ્રશ્ય સર્જાયા છે તે રોજ ચૂંટણી ફાઇનલી યોજાશે અને આજે યોજાઈ રહી છે। ટૂંક જ સમયમાં જે કોંગ્રેસનો વિજય થયો હોય કોંગ્રેસની બોડી બની ચૂકી છે। તમામ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમને અભિનંદન આપે, કારણ કે કોંગ્રેસની છે અને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના જે કાર્યકરો છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલ જે ચૂંટણી અધિકારી છે તેઓ ચૂંટણી સ્થળથી અત્યારે હાલ ચૂંટણી પૂર્ણ થતા ત્યાંથી રવાના થઈ રહ્યા છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે આ ચૂંટણી યોજાઈ છે તમામ તંત્રનો લોકો આભાર માની રહ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે તાલુકા પંચાયત કચેરી ખાતેથી કે જ્યાં આજે 2 વાર મોકૂફ રહેલી ચૂંટણી 30/5ના રોજ યોજાઈ અને આ ચૂંટણી અત્યારે હાલ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે। કોંગ્રેસની બોડી પણ બની છે। અત્યારે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ જે કોંગ્રેસના બન્યા છે તેમને અત્યારે હાલ લોકો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના જે કાર્યકરો છે તેમનામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ આદર્શ હાઈસ્કૂલ ખાતે વિજય મનાવવા માટે પહોંચી રહ્યા છે। આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું। ટૂંક સમયમાં જે ચૂંટણી અધિકારી છે તેઓ અહીંથી ચૂંટણી પૂર્ણ કરીને રવાના થઈ રહ્યા છે। અત્યારે હાલ જે કોંગ્રેસનું જે મહુડી મંડળ હતું વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાનું તે પણ અહીંયા ઉપસ્થિત હતું અને તેઓ તમામ લોકો અત્યારે હાલ જે આદર્શ હાઈસ્કૂલ ખાતે પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ કોંગ્રેસના કાર્યકરો છે તેમનામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તો કોંગ્રેસની બોડી બની ચૂકી છે। જે વાવથરા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે ગુલાબસિંહજી રાજપૂત એ પણ અત્યારે ઉપસ્થિત છે। તેઓ શું કહી રહ્યા છે સાંભળો। શું કહેશું ગુલાબસિંહ, કેટલો જીતનો આશા ઉમંગ છે? देखो આજે ચૂંટણી પૂરી થઈ, લોકશાહીની જીત થઈ, સત્ય મેં જયંત થઈ, સત્ય જીત્યું। પોલીસ ના કર્મચારીઓ ખાસ કરીને મીડિયાનો હું હૃદયપૂર્વક આજે આભાર માનું છું કે છેલ્લા 5 દિવસથી મીડિયા જે સાથ સરકાર આપ્યો છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર। સરકારી તંત્ર દ્વારા, ભાજપના લોકો દ્વારા, સરકાર દ્વારા જે રીતે આ લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો તેમાં મીડિયાએ ખૂબ સાથ સરકાર અને દિયોદરના 12 જીતેલા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ કે જેમના પ્રતાપે આજે લોકશાહી જીતી છે। લોભ, લાલચ, પૈસો, નોકરી, ડર, પરિવારને દબાવવાની કોશિશ તેમ છતાં 12 સભ્યો મક્કમતાથી કોંગ્રેસ પાર્ટીને જીતાડે છે। ખાસ કરીને હું બેન કિંજલબેન ઠાકોરનો આભાર માનું છું કે આટલી બધી પીડા હતી તેમ છતાં
એને લોકશાહી માટે કરીને એને લોકો જે વિશ્વાસ મૂક્યો હતો એના માટે કે આજે પીડા સહન કરીને પણ આજે વોટ આપવા માટે આવી છે એટલે એનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. શોભા આ છે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ કે જ્યાં પહેલા તો અમારા 12 સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે આજે અમારા 12 સભ્યોએ જે કોંગ્રેસની લાજ રાખી છે એ બદલ અમે 12 સભ્યોનો પ્રથમ તો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે દિયોદર તાલુકાની જનતાનો, મતદારોનો અને મીડિયાનો, પોલીસ વિભાગનો આભાર માનીએ છીએ. પરંતુ જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા. પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે. અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. દિયોદરની જનતાનો આભાર માનીએ છીએ અને સાથે મીડિયાનો પણ આભાર માનીએ છીએ. જે રીતે મીડિયાએ તટસ્થ રીતે આ રાજ્યની સરકારને આપના માધ્યમથી જે સંદેશો આપ્યો અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. આજે સત્યમે જયંતે સરકારી તંત્ર ભાજપે જેટલી તાનાશાહી કરી તેમ છતાં 12 સભ્યો અમારા જે અકબંધ થઈને આજે કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરભાતબેન અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ઠાકોરને જીતાડ્યા છે. અને દિયોદરની જનતાનો અને 12 સભ્યોનો આજે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. છેલ્લા 5 દિવસથી જે ડ્રામા યોજ્યો હતો એનો આજે પૂર્ણ વિરામ આવ્યો. ગમે તેટલા તાનાશાહી, પૈસા, લોભ, લાલચ, ડર બધું જે કરવું હતું કર્યું, તેમ છતાં કોંગ્રેસના સભ્યો અંકબંધ સાથે આજે વિજય થયો છે. પ્રમુખમાં પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખમાં પન્નાબેન ઠાકોર વિજય થયા છે. પ્રથમ તો પહેલા તો અમારા 12 સભ્યોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આજે અમારા 12 સભ્યોએ જે કોંગ્રેસની લાજ રાખી છે એ બદલ અમે 12 સભ્યોનો પ્રથમ તો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે દિયોદર તાલુકાની જનતાનો, મતદારોનો અને મીડિયાનો, પોલીસ વિભાગનો આભાર માનીએ છીએ. પરંતુ જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા. પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે. અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. દિયોદરની જનતાનો આભાર માનીએ છીએ અને સાથે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે જે રીતે મીડિયાએ તટસ્થ રીતે આ રાજ્યની સરકારને આપના માધ્યમથી જે સંદેશો આપ્યો અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. કોંગ્રેસની અંદર હવે એ જોવાનું છે કે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે, હવે અહીંયાથી મહેનત કેવી શરૂ થાય છે અને હવે જે મહેનત થાય છે એ પછી 2027માં કેટલો કોંગ્રેસને ફાયદો થાય છે તે પણ જોવાનું, કારણ કે અહીંયા ધારાસભ્ય ભાજપના છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.